વલસાડ શહેરમાં ગત 23 તારીખે આવેલા વિનાશક પૂરને એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. પૂરે શહેરમાં ભારે તારાજી સર્જી છે, જેનો મોટો ભોગ બન્યો છે શહેર અને 40 જેટલા ગામોને જોડતો મુખ્ય અંડરપાસ. પૂરના કારણે અંડરપાસમાં ભારે નુકસાન થયું છે અને તે હજુ પણ બંધ હાલતમાં છે. તંત્રની ઢીલી નીતિના કારણે હજારો લોકોને રોજિંદા કામકાજ માટે 10 કિલોમીટર લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે. તમામ કચેરીઓમાં રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં 23 તારીખના પૂરે સર્જેલી તારાજીના નિશાન હજુ પણ ભૂસાયા નથી. શહેરની મધ્યમાં આવેલો અને આસપાસના 40 જેટલા ગામોને વલસાડ શહેર સાથે જોડતો મુખ્ય અંડરપાસ પૂરના પાણીમાં ભારે ક્ષતિગ્રસ્ત થયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે પૂરની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં પણ તંત્ર દ્વારા નુકસાની પામેલા અંડરપાસનું રિપેરિંગ કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. અંડરપાસ બંધ રહેતા સંપર્ક વિહોણા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંડરપાસ માત્ર એક રસ્તો નથી, પરંતુ હજારો લોકોની જીવાદોરી છે. રોજબરોજ નોકરી પર જતો વર્ગ, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં સારવાર અર્થે જતા દર્દીઓ માટે આ અંડરપાસ અત્યંત મહત્વનો છે. પરંતુ તેના બંધ હોવાથી વાહન ચાલકોએ હવે 10 કિલોમીટરથી વધુ લાંબો ચકરાવો મારીને શહેરમાં આવવા જવા મજબૂર થવું પડ્યું છે, જેનાથી લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોની ધીરજ હવે ખૂટી રહી છે અને આ સમસ્યાના કાયમી ઉકેલ અને વહેલી તકે અંડરપાસ શરૂ કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા, મામલતદાર, કલેક્ટર કચેરી અને સ્થાનિક સાંસદ સહિત તમામ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રના પેટનું પાણી હાલતું નથી. કોઈ જ કામગીરી ન થતાં હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એટલે તો અતિ વરસાદ થયો 23 જુલાઈએ 21 ફૂટ પાણી મારા પોતાના ઘરે ઘૂસી ગયેલું. તંત્ર નિષ્ફળ ગયું 100% છે. એની ગ્રામ પંચાયત પણ નિષ્ફળ ગઈ, કેમ કે સફાઈનું કામગીરી ગ્રામ પંચાયતની છે, તો કોઈની સવાલ પૂછવાની હિંમત નથી. બીજી વાત કરીએ આપણે, હું 2019થી રિવરફ્રન્ટ માટે વાત કરું છું કે આપણા સાંસદશ્રી આવ્યા, HMNL આવ્યા, હર્ષ સંઘવીને આવ્યા, પ્રદેશ પ્રમુખ આવ્યા, પણ હું આ કાયમી સોલ્યુશન માટે લઉં કે નદી ઊંડી કરવામાં આવે ને રિવરફ્રન્ટ જો બનાવવામાં આવે. એ ફાઇલ ચાલુ જ છે. એ ફાઇલ પર જલ્દી કામગીરી થઈ તો 100% જે કામગીરી છે એ કામગીરી નુકસાન જે થાય છે એ 80% નુકસાન ઓછું થઈ જાય. એટલે કે અમારે 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે. બાળકો જે છે કેટલાકની તો સ્કૂલમાં રજા પડી જાય છે ને જે કામ ધંધા કરવા આવે છે એ લોકોનું પેટ્રોલનો ખર્ચ વધી જાય છે અને સમય બહુ વેડફાય છે. ને એમ્બ્યુલન્સ જે છે અહીંયા હિન્દુ સમસન ભૂમિ આવેલી છે, ત્યાં પણ લોકોને અહીંયા વલસાડની કદાચ મોટી સુવિધાજનક જે હિન્દુ સમસન ભૂમિ ત્યાં પણ અમારે બહુ અગવડ થાય છે. તંત્રને એવું કેવું છે કે આ ગોકળ ગતિએ સાફ ન થાય, લોકો શ્રેય લેવા ના આવે, ફોટા પડાવવા ના આવે. તાત્કાલિક ધોરણે આટલું સારું મશીનરી છે ને જે તે એજન્સીને કામ સોંપ્યું છે, કેમ કે અહીં કેવું ચાલે છે, ગ્રામ પંચાયત નગરપાલિકા બધો રહે છે, નગરપાલિકા RNP બધો રહે છે. અહીંના લોકોને પ્રોપર ખબર જ નથી કે કયો રસ્તો કયામાં લાગે છે. અને પછી આ બાજુ વાત આવે તો કે કયા રેલવેમાં લાગે. તો રેલવેમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. સંકલન કરવાની જરૂર છે અને એ સંકલનથી તાત્કાલિક આ બહુ નાનું કામ છે કે 1 કે 2 દિવસમાં આ સાફ સફાઈ થઈ જાય એવું છે. એટલે કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરવી જોઈએ કે આ જો થઈ જાય તો 40 ગામના રસ્તા જોડતા અને ધંધા રોજગાર માટે આવતા વ્યક્તિઓને ફાયદો થાય. શિવમ દુબે. શિવમભાઈ, કઈ રીતની તકલીફ પડી છે અંડરપાસમાં? તકલીફ તો બહુ ઘણી છે, કેમ કે રોજમર્રાની જે જીવનની જરૂરિયાતની માર્કેટ અમે અહીંયાથી જતા હતા એ બધું બંધ થઈ ગયેલું છે. અમને આખું ગામ ફરીને જવા પડે. નિયર બાય 10 કિલોમીટર આખું રાઉન્ડ ફરીને જવા પડે, કેમ કે નાનું ગનારું છે એમાં બી જામ લાગી જાય છે. કોઈ આવતું નથી જોવા માટે. અમે ક્યારના બધાને લોકેશન ને બધું મોકલાવીને કલેક્ટરને ઇન્ફોર્મ બી કરી છે, તો બી આ સફાઈનું કામ ચાલુ થયું નથી. કેટલા દિવસથી ગનારો જ્યારથી આપણું પ્રલય એવું છે ત્યારથી લાઈક મારી સાથેથી 9-10 દિવસ થઈ ગયેલા છે. આ લોકોનું કામ જ છે કે 2 કે 3 કલાક એક દિવસમાં આખું સફાઈ બી થઈ જાય તો બી નથી કરાવતા. તંત્રને શું કહેશો? તંત્રને કહેવામાં એટલે છે કે સાહેબ અમને મદદ કરો, અમે તમારા બધો લઈ જાઓ. આ બધુંમાં અમે આવવા જવાનું બધું ચાલુ છે. અમે આવો જો અને આનું નિષ્કર્ષ કાઢો એમ. વલસાડના સેગવી સ્થિત સાઈ વાટિકા અપાર્ટમેન્ટની લિફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવા પામી હતી. આ કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. સાઈ વાટિકા અપાર્ટમેન્ટની લિફ્ટમાં આગ. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું ખુલ્યું. એક્ઝિબિશન લઈને જા
છે. જી આપનું નામ ને શું ઘટના બની હતી? મારું નામ ઈશા સોની છે. અમે અહીંયા સેગવી પાસે સાંઈ વાટિકામાં રહીએ છીએ. 9:15 વાગે અમને ધુમાડા નીકળતા દેખાયા લિફ્ટમાંથી. અમે જોવા ગયા તો આગ લાગી હતી લિફ્ટમાં. પછી અમે તરત જ ફાયર વિભાગને અમે ફોન કર્યો અને તેઓ તરત જ આવીને આગ પર કાબુ મેળવી લીધો અને હવે સ્થિતિ નોર્મલ છે. જી આપનું નામ? અશ્વાર શક્તિસિંહ, ફાયરમેન. જી શું ઘટના બની હતી? અહીંયા સાઈ વાટિકા સેગવી પાસે સાઈ વાટિકા એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં આગ લાગેલી. વલસાડ ફાયરમાં કોલ મળતા ઘટના સ્થળે આવેલા અને કાબુમાં આગ મેળવી. પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું કે શાના કારણે આગ લાગી હતી? પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે. વલસાડ તાલુકા અને શહેરોમાં ભારે વરસાદ બાદ તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા વ્યાપક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની સહાય ચૂકવાઈ હોવા અંગે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે માહિતી આપી હતી. આજે વલસાડ તાલુકા અને શહેરમાં 5 દિવસ રહેલા અતિશય ભારે વરસાદના લીધે જે ગ્રામ્ય અને શહેર કક્ષાએ જે લોકોને ખૂબ નુકસાન થયું છે એના ભાગરૂપે અમારે દરેક કાર્યકર્તા સરકાર તરફથી કીટ્સ વેચવામાં આવી છે. તદ ઉપરાંત અમે દરેક ગામનું સર્વે કલેક્ટરશ્રી અને ડીડીઓના આદેશથી સર્વે કરવામાં આવ્યું છે અને જેને સર્વે થયા છે લગભગ 25 ગામ ઉપરાંત અમે બધાને ચેક વિતરણ કર્યું છે. પણ વલસાડ તાલુકામાં લગભગ 5,392 લોકોને અમે 3,70,00,000 ચેક આજે અમે અર્પણ કર્યા છે. દરેક ના ખાતામાં જમા થયા છે. દરેક સરપંચો સાથે અમારી વાત થઈ છે. હજુ 700 વ્યક્તિઓના 50 લાખના ચેકનું વિતરણ હજુ બાકી છે. તે પણ આવનારા દિવસો થશે. જેના મકાન તૂટી પડ્યા છે તે પણ 33 લાખનું પેમેન્ટ અમે આવનારા દિવસોમાં કર્યું છે અને થોડું બાકી છે કરીશું. પશુના મૃત્યુ થયા છે તે પણ 4,04,87,000નું પેમેન્ટ પણ અમે કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેકને જે પીડિત છે ને દરેકને સારી રીતે નીકળે અને રાહત થાય એ માટે બધી કાર્યવાહી કરી છે. સાથે સાથે પ્રદેશ તરફથી જે કીટ્સ આપવામાં આવી છે એનું પણ અમે કાર્યકર્તા સાથે સારું એવું વિતરણ કર્યું છે. તો દરેક જે પૂરગ્રસ્તમાં જે અસર થયા એવા પીડિતોને મારી વિનંતી કે જેને હજુ પણ કોઈક વસ્તુની જરૂરિયાત હોય તો ધારાસભ્યશ્રી અને ગામના સરપંચશ્રી અને અમારા કાર્યકર્તાનો અવશ્ય સંપર્ક કરો. આભાર. ભારત માટે. માનવતાની સેવા એ કર્તવ્યનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સંજય શિંદે ટીમ, શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીજાઉ મહિલા સંગઠનના સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત પરિવારો માટે રાહત સામગ્રી એકત્રિત કરીને પહોંચાડવામાં આવી રહી છે. આ સેવાના ભાગરૂપે આજે જરૂરિયાતમંદ પરિવારોને રાશન, વાસ્તુનું અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી આ મુશ્કેલ સમયમાં થોડી રાહત મળી શકે. બધા સાથીદારો, સ્વયંસેવકો અને દાતાઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમના સહયોગથી આ સેવા સફળ થઈ છે. બધાએ સાથે મળીને માનવતાની આ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરીએ. સેવા એ આપણી સંસ્થાની ઓળખ છે અને માનવતા એ આપણી સૌથી મોટી શક્તિ છે. आपल्या हातમાં તમે પણ લગાવ
थोड़ा हल्का वाला साइज वो वजन वाला है आपको जो चलो जाओ इनको इनका उतरता है का उनको हो गया ना दे देंगे 5 में दे देंगे आपण इकडे येऊया आता किती काय येऊ तिकडे